હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। રાજકોટના ભાગોમાં વાવણી લાયક વરસાદ પડશે તો કચ્છના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે। કચ્છમાં દુષ્કાળની સ્થિતિ હાલ થતી જણાશે। મહત્વનું છે કે જે દુષ્કાળની સ્થિતિ સર્જાતી હોય તે પણ હલ થતી જણાઈ રહી છે। જામનગરમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે। દ્વારકા પોરબંદરના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે। સુરેન્દ્રનગર હળવદ ધાંગધ્રામાં પણ વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તો ઉત્તર ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ બની શકે છે। અરવલ્લી બનાસકાંઠામાં વરસાદની શક્યતાઓ વધુ છે તો અમદાવાદમાં જળભરાવથી જનધનને કાળજી રાખવી જોઈએ। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે। ગુજરાતમાં આજનો દિવસ વરસાદી સિસ્ટમ રહેશે। આવતીકાલથી વરસાદના સિસ્ટમ જે છે તે હળવી થશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 26 થી 27 જુલાઈ સુધી વરસાદ રહેશે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા બંધની જળસ્તર વધી શકે છે। ખેડૂતો વરાપ વયે કૃષિ કાર્યો કરે તેવી સલાહ હવામાન નિષ્ણાંતે આપી છે। આજે લગભગ સમગ્ર ગુજરાતમાં સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। જે ભાગોમાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજકોટના ભાગોમાં વરસાદ ઓછો હતો તે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં એક અડધારો ભારે વરસાદ પણ પડી શકે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં અણધાર્યો ભારે વરસાદ પડી શકે। આ ઉપરાંત દ્વારકાના ભાગો પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પોરબંદરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ હવે સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લોકલ સિસ્ટમના કારણે પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે હવે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જેના લીધે ઉત્તર ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગમાં પણ ભારે વરસાદ કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ ત્યાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગો તાપી નર્મદાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આજે સાંજ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેતા લો લાઇંગ એરિયામાં જનધને કાળજી રાખી। ખાસ કરીને અમદાવાદમાં પણ લો લાઇંગ એરિયા અને અન્ય વિસ્તારોમાં જનધને પાણીના ભરાવાથી કાળજી રાખવી ઈષ્ટ રહે। પરંતુ ગાંધીનગરના ભાગોમાં પણ લગભગ વાવોલ કુડાસણ વાવોલ સરગાસણ આ ભાગોમાં જળ ભરાવથી ખેતીના કારણે જનધને કાળજી રાખવી સારી રહે। આ ઉપરાંત કેટલાક સેક્ટરોના ભાગોમાં પણ જળ ભરાવની સ્થિતિ બની શકે એટલે આ ભાગોમાં પણ જનધને લો લાઇંગ એરિયામાં અને આ અટક એરિયામાં કાળજી રાખવી ઈચ્છ રહે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમથી તો ગુજરાત તરબોળ થશે પરંતુ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે કારણ કે આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે। પરંતુ ઓગસ્ટમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। 3 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવતા આ નક્ષત્રમાં મોટા ફોરાનો વરસાદ થતો હોય છે અને તેનું પાણી જોરાવર હોય છે। તારીખ 9 ઓગસ્ટે 9 ઓગસ્ટ બાદ પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જો 3 ઓગસ્ટની આસપાસ અને ત્યારબાદ જો ભારે વરસાદી ઝાપટા પડે તો પછી પુનઃ ભારે વરસાદી ઝાપટા પડતા હોય છે